હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જવાનું છે આપણે બારે વિવેક હારે, મતલબ વિવેકના પપ્પાના કામ માટે જાય છે. તાવો કરે છે એ લોકો, વિવેક નહીં, કેલ્વિન નહીં. તો વિવેક આવે છે લેવા, અમને આવે એટલે જાય આપણે ત્યાં સુધી આપણે ગોપીને રમાડી લઈ. કેવી જો હમણાં મેં દરવાજો ખોલ્યો ને તરત મારા મુજબ બોલાવે આપણે. કેવી રમે નંદીભાઈ, જો વાં ઉપર બીજી ગાય રમે જો રમે અને ગોપલી જો ચાટ કરે. વિવેક આવી ગયો. જો વિવેક ગાડી હલાવે હવે અને અમે જઈએ હવે ધરમપુર જાય છે. હું વિવેક લેવા આવ્યો હતો ભાઈ, ફૂલ લેવા ગયા હતા. ફૂલ લેવા મસ્ત ના જો આવા પીળા ને ગુલાબી ને એવું. હારે માવા લેવો એના ખાવા હાટું. જોકે આ બધા બે ભાઈએ બંધ કરી દીધા પણ મને નથી લાગતું બંધ કરી દીધા એવું. બોલા કેલ્વીને તો બંધ કરી દીધા જે હોય આપણે જાય હાલો હવે. કેલ્વીને કાલે એક માવો નથી આખા દિને જે મેં એક માવો નથી ખાતો. હાઈ જે મેં ખબર મને એલા મજા નથી આવતી, લે એક માવો એમ કરી. તો હવે અમે જાય ધરમપુર. કેલ્વિન આવી ગયો, ઉઠી ગયો. કેલ્વિન ભાઈ પહોંચી ગયા છે એટલે હું એક બાકી હતો, હું વિવેક જવામાં. હવે અમે બે જઈએ, પહોંચીને બતાવો તમને હમણાં. જો ગાયું અહીંયા બેઠી છે કેવી. બધા વરસાદ થયો તો બધે ગારો થઈ ગયો. જો આ ગારો કેદી સુકાય હવે. બગલો રમે જો પેલી ગાય આગળ. ગાઈસ, કેલ્વિનને લઈ ગઈ ભૂખ, તો કે પફ ખાવા હે તો ભાઈ પફ ખાવા હાટું આવ્યા આવશી ગયા. જો એને પણ ભૂખ લાગી ગઈ. ઓર કેટલા વાગ્યા? 12 થઈ ગયા. તો કેલ્વિનને ભૂખ લાગી ગઈ, એ પફ ખાઈ લઈએ. આપણું હોન્ડામાં પાર્ક કર્યું. લીંબુ શરબત કરી દઈએ એમ કરો, એ પી નાખે. હું લીંબુ શરબત પી લઉં, કેલ્વિન પફ ખાઈ લઈએ એટલે એને ટેકો રહી જાય. ખરીદી થાય ત્યાં સુધીનો. સવારે નાસ્તો નથી કર્યો ને સવારે નાસ્તો નથી કર્યો એટલે ટેકા પૂરતું ખાઈ લઈએ. હવે આપણે એનર્જી હાટું સોડા પી લઈએ. મજા નહીં આ રહા હૈ. તો આજ પાછા આવી ગયા આપણે ખરીદી કરવા. આવો ગાઈસ જોવો તમે, અને માર્કેટના હાલ જોવો પાણીથી ભરેલા છે. ઓલો ક્યાં હેલો જાય, ક્યાં ફરીને જવું એને લે એને પણ હેલો જ જાય. આજે આપણે ફરીને ગયા કેમ કે આપણે શાકભાજી આગળ તો પાણી ભર્યું. બસ ઓછો મોબાઈલ જોઈજો હવે. હા ભાઈ, શિમલા હે, શિમલા મરચા 50 તો માવો ચોરે. બાકી આપણે આટલું અગાઉ તૈયાર રાખે ચોરીને. હા, આપણે લીંબુની જરૂર બહુ પડે. આપણે શાકભાજીમાં મેં નાખવા થોડી વેપરમાં નાખવા. કેલ્વિન નાખી લીંબુ લઈ લીધા આપણે. ભાઈ આગળથી જ લીંબુ લઈ જ્યારે લઈને ત્યારે જો આ રીતના તૈયાર જો કોથરી પેકિંગ. એટલે આપણે એ જ લેવાના રહ્યા, જોવાની એની લપ જ નહીં કાંઈ. સુન કેલ્વિન હવે આપણી રેકડી આવી ગયા અને હું સુધારું કોબી અને કેલ્વિન સુધારે ટમેટા. તો જો અમે તૈયારી કરવા માંડ્યા સાંજની છે. હવે અમે ઘરે તૈયારી કરી નથી કરતા, હવે અહીંયા આવીને તૈયારી કરી. અને આપણું જો કૂતરા બેન આવી ગયા. આ આપણું ડોગી છે જે રોજ ટમેટા ખાવા માટે આવી જાય. અને હવે આપણે બધી તૈયારી કરી નાખીએ. અહીંયાની પહેલાં જે એ બધી કોબી આટલી સુધારાઈ ગઈ છે આપણે. અને હવે આમાંથી જે એ વધેલી કાઢવાની છે આપણે. ત્યાં કેલ્વિન બીજું બધું સુધારનાર છે. હું ડુંગળીનું કોબીનું કરી નાખું જે સુધારવાનું છે. બાકી આજ તો નવો મલ બધું ભરી આવ્યા હતા આપણે, એટલે ડાયરેક્ટ અહીંયા જ રાખી દીધો હતો આપણે. તો ગાઈસ જો અત્યારે મકાઈ લેવા આવ્યો હતો ઘરે. મમ્મીએ એના થોડીક ખાવી દીધી લાયકી અને મેં આમાંથી આપણે કાઢી લીધી મકાઈ. મમ્મી કે મારે થોડીક ખાવી છે એને થોડીક કાઢી. એક જો કેવો મોબાઈલ જોવે ત્યારનો આવ્યો, ત્યારનો રામાયણ જોવે હજી હાલે રામાયણ છે ને. રામાયણનો ચસ્કો લાગ્યો હોય વિવેકનો. પણ હવે જો આજે આપણા બેન આપણે માટે ચાપડી શાક થઈ રહે અને આપણે ચોરીને ખાઈશું. મમ્મીની બધા ખાવા માંડ્યા છે, બધા ખાવા માંડ્યા. હું આવી ગઈ જમવા. હવે આપણે ચોરીને ખાઈશું આવી રીતે. આવો મમ્મી સામું જોવે
વેફર ખાઈએ અને આપણે હવે ચોરીને ખાઈશું. વેફર ખાઈશું. બેન એકલા એકલા સિંગ ખાઈ, આ બાજુ દીદી નહીં, ચોરી નાખી અડધી તો. આ રીતના આમ ચોરીને ખાવાની. તો જો ગાઈસ, અત્યારે આપણે કેળ દુખે અને મમ્મી ખજૂર બાંધે આપણે. જોવો તમે છે, જોવો ખજૂર બાંધીએ. જોવો તમે, કેળ દુખતી હતી, આપણે જુનાગઢ ગયા હતા ને વેવિદા આગળ, એને ખજૂર બાંધવાનું કીધું તો આપણે, તો મમ્મી ખજૂર બાંધી દઈએ. પહેલાં માલિશ કરી દીધો અને હવે ખજૂર બાંધી દઈએ. જુઓ તમે, આ રીતના ખજૂર બાંધવાનું. જો થેપલી કરીને પછી હે જો આ રીતના બાંધવાનું. બાકી તો જો મીરાબેનને ભૂખ લાગી હતી, હવે અમે આવી ગયા ચાઇનીઝ લેવા હાટું થઈને. મીરાબેન બીજે જોવા ગયા શું ખાવું એ કે નહીં. અને આ ભાઈ આપણા હાટું સ્પેશિયલ થાળી કંઈક બનાવે છે. મીરાબેન ઓર્ડર દીધો છે અમે, એ બનાવે છે. હવે જોઈએ શું બનાવે. મીરાબેન શું ગોતવા ગયા છે એટલે પાણીપુરી ખાવા ગયા છે. હાલો, શું ખાવું તમારે આમાં? કાંઈ ખાવું નથી. કાંઈ ખાવું નથી તોય ખાવું હો? એટલે ઈ એક પૂરી કહેવાય. એક પૂરી ચાખે. હાલો, ત્યાં ઓલું તૈયાર થઈ જાય ને બની, એટલે ત્યાં સુધી મીરાબેન કંઈક પૂરી ચાખી ગયા અમે. તો ગાઈસ, હવે બધું કામ કરીને અમે સાંજે રાતના વાગ્યા છે 11:30. બતાવું તમને. જો 11:30 થયા છે, 5 મિનિટની વાર છે. તો હવે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે ને બધું આપણે અત્યારે બધું તૈયારી કરીને સાફસૂફ કરીને બધું રાખી દઈશું કે કાલ આવીને સીધું આપણે કામ ચાલુ કરવાનું રહે, બીજું કાંઈ ગોઠવવાનું ન રહે. વેફર જે હજી અહીંયા ખાલી થઈ ગઈ છે એ આપણે બધી ગોઠવી દઈશું. બાકીના જે સોસના શીશા ખાલી થયા એ ભરી લઈશું. ત્યાં કેલ્વિન એટલું આ સાફ કરી નાખે અને હું મારું બધું ભરવાનું હોય એ બધું ભરી દઉં. સાફ કરીને બધું ઘોડો જે આપણે ભરવાનો હોય વેફરનું એ ભરી દઉં છે. અને બધું સાફ કરીને અને ચોખ્ખું કરીને જાસી ઘરે અને સૂઈ જશું. હા, તો આજના વ્લોગ માટે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળશી નેક્સ્ટ વ્લોગમાં. હવે આપણે